અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે। જિલ્લા પ્રતિનિધિ બેઠકમાં કોંગ્રેસના શંભુ દેસાઈ વિજેતા થયા છે। શંભુ દેસાઈને કુલ 175 મત મળતા તેમનો વિજય થયો છે। ભાજપના ધીરુભાઈ વાળાનો પરાજય થયો છે। તાલુકા પ્રતિનિધિની 3 બેઠકોમાં કોંગ્રેસે 2 જીતી, 1 બેઠક ઉપર ભાજપના કિશોર કાનપુરિયા વિજેતા બન્યા છે। તાલુકા પ્રતિનિધિત્વમાં કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયા જીત્યા છે। સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે। રાજકમલ ચોકમાં કોંગ્રેસે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી। શાખા સમિતિમાં જીત્યા છીએ હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે, અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે, અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે, એની શરૂઆત થઈ છે।